છોટાઉદેપુર સ્ટેટ બેંક પાસે એક મારુતિ વાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। સિંગલા ગામનું દંપતી કામરથી છોટાઉદેપુર આવતા સ્ટેટ બેંક પાસેથી પસાર થતી વખતે ગાડીમાં અચાનક આગ લાગી। આગના બનાવમાં મારુતિ વાન ગાડી ભસ્મીભૂત થઈ ગઈ હતી। ગાડીમાં સવાર દંપતીનો સમય સૂચકતા વાપરીને ગાડીમાંથી ઉતરી જતા બચાવ થયો છે। ફાયર ફાઈટર આવને ગાડીની આગને કાબૂમાં લીધી હતી। સિંગલાથી છોટાઉદેપુર આવતો હતો ને ચાલુ ગાડીમાં ધુમાડા જેવું નીકળ્યું ને એટલે મને એવું લાગ્યું તો ધુમાડા જેવું હું મારી મેળે સાઈડ પર ગાડી કાઢીને અમે ફટાફટ અમે બંને પતિ પત્ની અમે બહાર નીકળી ગયા ને ધુમાડા જેવું નીકળ્યું ને અમે બહાર નીકળી જાય થોડી વાર પછી આવું થયું। એટલે પછી કોઈ ઈજા થઈ ખરી? ના, કંઈ અમને કોઈ તકલીફ નહીં થઈ, અમે ફટાફટ બહાર નીકળી ગયા। શું નામ તમારું? મંગુભાઈ મોતીભાઈ રાઠવા। કયું ગામ? સિંગલા। કઈ જતા હતા તમે? છોટાઉદેપુર ત્યાં સિંગલાથી છોટાઉદેપુર આવતા હતા। આજ રોજ સવારના 11:27 છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં SBI બેંક પાસે છોટાઉદેપુર આગ લાગી છે તેવી જાણ થતાં છોટાઉદેપુર ફાયર ટીમ ઘટના સ્થળ પર આવી આગ પર સંપૂર્ણ પાણી માર્યો કરી આગને સંપૂર્ણપણે બુઝાવી દીધેલ છે। કોઈ જાનહાનિ થયેલ નથી। આગ લાગવાનું કારણ પ્રાથમિક શોર્ટ સર્કિટ હોઈ શકે, અત્યારે પ્રાથમિક તપાસમાં ખબર પડશે। કોઈ જાનહાનિ થયેલ નથી। ડિંડોર મનોજ, છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ, લીડિંગ ફાયરમેન। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।